આજનો દિવસ શીતળામાનો કે શીતળામાની સાચમ આપણે બધા શીતળામાની પરિક્રમા કરી એના દર્શન કર્યા. તો મહત્વ હું બહુ જાણતો નથી, છતાંય થોડુંક વર્ણન કરું છું માનું કે જે શીતળામા નામ કેમ પડ્યું કે એ ભગવતી માં ટૂંકમાં આદ્યાશક્તિનું સ્વરૂપ છે. કોઈ પણ દેવતા હોય, કોઈ પણ દેવી હોય તો આદ્યાશક્તિનું સ્વરૂપ છે. તો માં આદ્યાશક્તિએ કોઈ પણ સમયે શીતળતાનું રૂપ ધારણ કરી લીધું છે. એકદમ શીતળ ઠંડુ રૂપ ધારણ કરી લીધું અને નક્કી કર્યું કે જેના અગ્નિના કોઠા હળગતા હોય એ મારે ઠારવાના છે. આ શીતળામાં બોલો શીતળા માત કી જય.